હું કુશાગ્ર બોરા અને અભિષા ગુજરાતીમાં તમારું સ્વાગત છે. સામે જે અત્યારે બાજુમાં જે ટ્રેન ઊભી છે એ છે રામેશ્વરમથી તિરુચિરાપલ્લી. અહીં રામનાથપુરમમાં મેં નાસ્તો લઈ લીધો છે, વડા અને ચાય. ચાલો થોડોક ખાઈ જોઈએ. લ્યો, આટલી વારમાં તો આ ટ્રેન ખસકી. એનો અર્થ એ થયો કે હવે આપણી ટ્રેન પણ નીકળશે અહીંથી. રામનાથપુરમ એટલે એક અગત્યનું રેલવે સ્ટેશન છે રામેશ્વરમ તરફ જતી વખતનું. અહીં લગભગ તમામ ટ્રેનોનું હોલ્ટ છે, કારણ કે રામનાથપુરમમાં રામલિંગમ મહેલ છે જે જોવાલાયક છે, તેમજ રામેશ્વરમ મંદિરના મેનેજમેન્ટ કરનારા સેતુ વંશના રાજાઓનું મુખ્ય મથક પણ રામનાથપુરમ છે. આ એક ફરવાલાયક સ્થળ પણ છે. અત્યારે આપણી ટ્રેન પૂર ઝડપે આગળ વધી રહી છે અને રસ્તામાં આ તમામ જે મકાનો દેખાય છે એ ગામ છે બનેલા. આખો રસ્તો નાના નાના ગ્રામ્ય વિસ્તારથી ભરાયેલો છે અને જંગલથી ભરાયેલો છે. અને જંગલ પણ ફળદ્રુપ છે કે જ્યાં તમને નારિયેળીના ઝાડ દેખાશે અને અન્ય ઝાડ પણ. અહીં વન્ય સૃષ્ટિ એક અલગ જ પ્રકારની દેખાશે. ચાલો, આ એક માણવા જેવી જગ્યા છે. આપણી ટ્રેન અત્યારે જંગલની વચ્ચેથી પસાર થઈ રહી છે અને એક સારી જગ્યા અહીં જોવા મળે છે. આ એક આપણે રેલવે સ્ટેશને પહોંચ્યા. નામ છે ઉચ્ચી પુલ્લી. બરાબર યાદ નથી, પણ આ એ જ રેલવે સ્ટેશન છે. ફરીથી આપણે જોઈશું કે એનું નામ શું છે. જરા બોર્ડ આવે નજીકમાં. પણ અહીં અત્યાર સુધીમાં અનેક વખત ઘણો સમય થઈ ગયો અને છતાં આ ટ્રેન હજી આગળ વધી નથી. ચાલો, ત્યાં સુધીમાં હું તમને મદુરાઈથી રામેશ્વરમ ભાડું કેટલું થાય એ જણાવી દઉં. મેલ એક્સપ્રેસ ટ્રેનમાં 70 રૂપિયા અને આવી અત્યારે આપણે જે ટ્રેનમાં જઈ રહ્યા છીએ તેમાં માત્ર 40 રૂપિયા. હા, આ જુઓ, આ એક ટ્રેન પસાર થઈ, મતલબ આ ટ્રેનને ક્રોસિંગ માટે આપણે અહીં ઊભા રહેલા. ચાલો, હવે આપણી ટ્રેન અહીંથી ઉપડશે. જુઓ, ઉપડી. ચાલો જોઈએ કઈ જાતનું નામ આવે છે. મારા હિસાબે તો ઊંચી પુલ્લી કે એવું જ કંઈક નામ છે આ રેલવે સ્ટેશનનું. હાજી, એ જ નામ છે, ઊંચી પુલી. ચાલો આગળ વધીએ. અહીં શું દેખાય છે? આ જુઓ, આ પાણી અહીં જે ભેગું થયેલું છે એમાં વૃક્ષોના પડછાયા કેવા સુંદર દેખાય છે. જો સ્ટીલ કેમેરા હોય તો તેનો એક સુંદર ફોટોગ્રાફ પડી શકે. આ એવી સરસ જગ્યા છે. આવા વિસ્તારને માણવા માટે આપણી પાસે દ્રષ્ટિ હોવી જરૂરી છે.
વનશ્રીનો શૃંગાર, એનું સૌંદર્ય નિહાળવા માટે તેવી જ દ્રષ્ટિ પણ હોવી જરૂરી છે. જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો આ રૂટ તમારા માટે બનેલો છે. આ જુઓ, આ એક ખરેખર અદ્ભુત ચીજ છે કે જંગલની વચ્ચે જ્યારે તમને કોઈ લેવલ ક્રોસિંગ મળી જાય, ટ્રાફિક દેખાય અને મકાનો પણ દેખાય તો કેવું લાગે. આ આપણે પહોંચ્યા મંડપમ. મંડપમ વેસ્ટ નહીં, મંડપમ ઈસ્ટ નામનું રેલવે સ્ટેશન છે. ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ. અહીં જુઓ, આ બસ નીકળી. મંડપમ નામના 2 રેલવે સ્ટેશન છે, એક મંડપમ ઈસ્ટ અને બીજું મંડપમ. હવે આ સ્ટેશન પછી મંડપમ આવશે. એપ્રિલ 2025 પહેલા જ્યારે પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન નહોતું થયું તો ત્યાં સુધી એ નવા પુલ બંધાતો હતો. ત્યાં સુધી તમામ ટ્રેનો, રામેશ્વરમ તરફ જતી તમામ ટ્રેનો અહીં મંડપમ સુધી આવતી અને મંડપમથી પાછી ફરી જતી. પરંતુ હવે એપ્રિલ મહિનાના ઉદ્ઘાટન બાદ પુલ ખુલી જતા તમામ ટ્રેનો હવે એ પામ્બન પુલ ઉપરથી પસાર થઈને રામેશ્વરમ પહોંચે છે. આહા, જુઓ કેવો સરસ સુંદર વિસ્તાર, આવો હરિયાળો વિસ્તાર. વાહ, આ જુઓ મકાનો, ટ્રાફિક, બસો ઊભી છે. મતલબ કે આ એક વિકસિત શહેર છે મંડપમ. તો આ પહોંચ્યા મંડપમ. અહીં સામે કોઈ રેલવે ટ્રેન ઊભી છે. હવે આ ટ્રેન અહીંથી જવાની તૈયારીમાં છે કે આવી એ કંઈ સમજાતું નથી. આખો વિસ્તારમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે, વાદળાથી ઘેરાયેલા છે, આખું આકાશ ગોરંભાયેલું છે, પવન પણ ઠંડો ઠંડો ચાલી રહ્યો છે. એટલે આખું વાતાવરણ એકદમ સુંદર બની જાય છે. આવા વાતાવરણમાં આવી જગ્યાએથી પસાર થવું એ પણ એક લાવો છે. આ છે મંડપમ રેલવે સ્ટેશન. બસ હવે અહીંથી ટ્રેન ઉપડશે એટલે સીધી પામ્બન બ્રિજ, પામ્બન પુલ ઉપરથી એ પસાર થશે. કારણ કે રામેશ્વરમ તરફ જવા માટે, રામેશ્વરમ જે
જગ્યાએ બનેલું છે એ ખરેખર તો એક દ્વીપ છે, ટાપુ છે. પાંબન નામનું દ્વીપ છે. મંડપમ જો આવી ગયું. તો અહીંથી આપણે હવે પાંબન તરફ આગળ વધી રહ્યા છીએ. કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જે રીતે આપણે રામનાથપુરમથી નીકળ્યા એ રામનાથપુરમનું પણ આજકાલ મોડેલ રેલવે સ્ટેશન તરીકે એનો ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તેવી જ રીતે મંડપમમાં પણ એ પ્રક્રિયા ચાલુ છે. આ જુઓ, આ જે દેખાય છે એ છે બે ઓફ બેંગોલ, મતલબ બંગાળનો ઉપસાગર અથવા બંગાળની ખાડી. ભારતના પૂર્વ સમુદ્રી કિનારે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. અહીં ભારતનું મેઇનલેન્ડ પૂરું થઈ રહ્યું છે અને ત્યાંથી સામે બનેલ ટાપુ ઉપર જવા માટે આ આપણી ટ્રેન સીધી પાંબન પુલ ઉપર આવી ચૂકી છે. આ પાંબન પુલ જોઈ લો. આ વચ્ચે જે દેખાય છે ને એ પાંબન પુલ 1914માં બનેલો. એને રિટાયર કરી દેવામાં આવ્યો અને હવે આપણી ટ્રેન અત્યારે આ નવા બનેલા પુલ ઉપરથી પસાર થઈ રહી છે. પણ આ પુલ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે આપણને એમ જ લાગે કે જાણે ટ્રેન પાણી ઉપર તરી રહી છે અને સુસવાટા મારતો પવન તમને ચોંકાવી દે. આ તમામ બાબતોને લીધે થોડો ભય પણ લાગે આ પુલ ઉપરથી પસાર થતી વખતે કે ક્યાંક ટ્રેન પડી તો નહીં જાય. અને ઓ જે સામે જે ઊંચો પુલ દેખાય છે એ છે રોડ બ્રિજ, જ્યાંથી વાહનો પસાર થાય છે, જુદા જુદા બસ, ખટારા, ઓટો, કાર વગેરે માટે. આ છે જોઈ લો અથાહ સમુદ્ર સામે. અહીં વચ્ચે કશું જ નથી. તમને આ જોઈને પણ જરા ભય જેવું જણાય. અહીં જે પવન ચાલે છે એ પવન ખારો છે, પાણી પણ ખારું છે. એને લીધે આ જગ્યાએ બ્રિજ બનાવવો, પુલ બનાવવો એ ખરેખર ટેકનિક માગી લે છે. કારણ કે નહીંતર આ ખારી આબોહવા પુલને કાટ લગાડી શકે છે અને સમય જતાં પુલ તૂટી પણ શકે છે, કાટ ખાઈ જાય લોખંડના પુલને. આ પુલ અત્યારે જે નવો બન્યો છે, આ જુઓ, આ જે બહાર નીકળેલા પ્રોજેક્શન્સ છે એ બીજી લાઈન માટે છે. મતલબ કે ભવિષ્યમાં અહીંથી અપ અને ડાઉન બંને પ્રકારનો ટ્રેન ટ્રાફિક ચાલી શકશે. આ રહ્યો પાંબન પુલ. હવે આપણે જે નવા પુલ ઉપરથી જઈએ છીએ ને એની વિશેષતા પણ હમણાં થોડી વારમાં જ આપણ સમક્ષ હાજર થશે. અહીં આ પુલને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી મોટા વહાણ ને બહાર નીચેથી પસાર કરી શકાય. અહીં વર્ટિકલ લિફ્ટ બનાવવામાં આવી છે. વર્ટિકલ લિફ્ટ એટલે જ્યાંથી પુલને આખે આખો ઊંચો કરી શકાય અને નીચેથી ઊંચા વહાણો, ઊંચી સ્ટીમર એને માર્ગ આપી શકાય. જુઓ, આ એ જગ્યા છે. આ છે વર્ટિકલ લિફ્ટ અથવા સીધું ચઢાણ જેને આપણે કહીએ. અહીં આખે આખા પુલને ઉપર ઉપાડવા માટેના પુલ્લી અને વાયરો લાગેલા છે. જુઓ, એ વ્યવસ્થા પણ અહીં તમને કેમેરામાં કેદ થયેલી છે. આ આખા પુલને ઊંચો કરી શકાય અને નીચેથી વહાણને પસાર કરી શકાય. એ જાતનું વ્યવસ્થા આ નવા પુલમાં કરવામાં આવી છે. આમ તમે જોશો તો પાંબન પુલ એક ખરેખર જોવા જઈએ તો આશ્ચર્યચકિત કરી દે તેવી અજાયબી છે. બસ હવે આપ લગભગ
2.5 કિલોમીટર લાંબો આ પુલ પૂરો થવા ઉપર છે. સામે જે જમીન દેખાઈ રહી છે ને એ ત્યાંથી ટાપુ શરૂ થાય છે, પાંબન ટાપુ. પાંબનને એક જિલ્લા તરીકે માન્ય કરવામાં આવ્યું છે. એ ટાપુ ઉપર આપણું તીર્થ સ્થળ રામેશ્વરમ વસાવેલું છે. આ એક કહેવાય છે કે 4 ધામ યાત્રામાંનું એક છે રામેશ્વરમ. જ્યોતિર્લિંગ પણ છે. ચાલો આપણે હવે પુલ પૂરો કર્યો અને આ ટાપુ ઉપર પહોંચ્યા. હેન્ડલિંગ વસ્તુઓ છે. આ પેલો વાહન વ્યવહાર માટેનો પુલ, એની નીચેથી આપણે પસાર થયા. અને આ છે પાંબન રેલવે સ્ટેશન. જુઓ, પાંબન રેલવે સ્ટેશન કેવું રંગબેરંગી જેવું દેખાઈ રહ્યું છે. એકદમ સાફ સુથરું રેલવે સ્ટેશન. આ જુઓ, આ પ્લેટફોર્મ આવ્યું. હા, એવું લાગે છે કે અહીં પાંબન ઉપર શેડ નથી બનાવવામાં આવ્યું. નો અર્થ એ છે કે પેસેન્જર ટ્રેનો જ અહીં ઉગતી હશે. બાકીની મેલ એક્સપ્રેસ ટ્રેનો અહીંથી રામેશ્વરમ સુધી નીકળી જતી હશે. રામેશ્વરમ હવે બસ થોડી જ વારમાં, એટલે લગભગ 15-20 મિનિટમાં રામેશ્વરમ આપણે પહોંચી જશું. જોકે મેં રામેશ્વરમ સુધીની મુસાફરી નથી કરી, શૂટ નથી કરી. મુસાફરી તો કરી છે, રામેશ્વરમ ઉતરેલો, પણ શૂટ નથી કરી. એટલે વિડીયોમાં તમને રામેશ્વરમનું રેલવે સ્ટેશન નહીં દેખાય, પણ રામેશ્વરમના રેલવે સ્ટેશન સુધીની મુસાફરી મેં ચોક્કસપણે કરી છે. એ તમને આમાં દ્રષ્ટિગોચર થશે. તો હવે આપણે ઉપડ્યા પાંબન શહેરથી રામેશ્વરમ તરફ. આ જુઓ, અહીં પણ વરસાદ ચાલુ છે. ખાસ જોરદાર નથી, ઝાપટા જેવું છે, પણ જમીન પલળેલી દેખાય છે. બસ આ ફરી પાછો જંગલ વિસ્તાર. પણ એક વસ્તુ નોંધી કે આ ટાપુ દરિયાની વચ્ચોવચ્ચ આવેલો છે અને છતાં કેટલો લીલોછમ છે. આવા લીલાછમ ટાપુ કઈ રીતે બનતા હશે એ ખરેખર વિચારવાનો વિષય છે. નહીતર ખારી જમીનમાં શું ઉગે? મેં કંડલામાં જોયેલું છે. કંડલા બંદર ઉપર જ્યારે અમે કંડલામાં રહેતા તો ત્યારે ત્યાં એક ઝાડવું સુદ્ધા ન દેખાતું. બહુ મુશ્કેલીથી તમે કોઈ ઝાડ ઉગાડી શકતા, કારણ કે જમીન જ ખારી. ત્યાં મીઠું બહુ પાકે. હવે તો જો કે કંડલા બહુ વધી ગયું છે. પણ હું જે વાત કરું છું એ 1960ના દાયકાની, એટલે અમારું બાળપણ ત્યાં વીતેલું એ વખતની. તો આ જગ્યાએ જુઓ તમે કઈ જાતનું વાઇબ્સ અનુભવી શકો છો. અહીં બસ આવી જ રીતે